ધાંગધ્રામાં જપ્ત કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ. પોલીસે સમયસર પગલાં ભરાતા મોટો અકસ્માત ટળ્યો. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આજે આગની મોટી દુર્ઘટના સામે આવી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસ નજીક જપ્ત કરાયેલ કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કાળા ધુમાડાના ગોટા અને જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ ચુડાસમા સહિત કાફલો દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોને ઘટના સ્થળેથી દૂર ખસેડી વાહન વ્યવહાર બંધ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સાથે મોટી દુર્ઘટના પણ ટળી હતી. હાલ પોલીસે આગના ચોક્કસ કારણોની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા.